517મો મનકો ચાલી રહ્યો છે. આજે ખૂબ જ સરસ દિવસ છે. એક વ્યક્તિનો જીવન અને કવન ગવાવાળું છે. એ વ્યક્તિનો પરિચય નહીં આપું, પણ એનો સન્માનપત્ર અને આપણે જે એવોર્ડ આપીશું તેની અંદર બધું આવી જશે, એ હું વાંચી જઈશ. શ્રી વસંતભાઈ દવે, તમે જરાક આ બાજુ આવો, તમારે બોલવાનું છે સાહેબ. કાશીપુરિયા કરીને ગામ છે પોર પાસે. એ કાશીપુરિયા ગામ, એના પટેલ એટલે દીપકભાઈ કાશીપુરિયા કૌશમાં પટેલ, આ એમની સરનેમ થાય. કાશીપુરિયા એટલે તમને યાદ હોય તો મધર ઇન્ડિયાનું શૂટિંગ જે થયું હતું એ જગ્યા, અને એ વખતે ખૂબ જ એ નાના હતા, પણ એમને બધો ખ્યાલ છે. હવે જે જીવન કવન ચોપડી દીપક બન્યો દીવાદાડી, એ ખરેખર દીવાદાડી સમાજ માટે બન્યો છે કે નહીં, એની સાવી તમને વસંતભાઈ દવે એની વક્તવ્યમાં આપશે. દીપકભાઈનું જીવન આખું શરૂઆતથી જ એટલું બધું તકલીફ ગયું હતું, એનો જાજો પરિચય નથી આપવા માંગતો. ગમતું ના રાખ, ગમતું ના રાખ, ગમતું રાખ. આ જીવન છે, આ જીવન નથી. આ જીવન નથી, એવી રીતે જિંદગી જીવેલી વ્યક્તિ છે. શરૂઆતમાં આપણે પ્રાર્થનાનું કરીએ. ધવલભાઈ, તમે કરો. इतनी सेन दाता मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के वो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदलेगी होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हर तरफ जुल्म है बेबसी है, सहमा सा हर आदमी है, पाप का बोझ बढ़ता ही जाए, जान कैसे ये धरती थमी है, बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही अंत होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना. શ્રી દીપકભાઈના જીવનની અંદર પણ ખૂબ જ ભગવાને શક્તિ આપી, અને સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિર એમને ખૂબ જ જીવનની અંદર અતિ ઉપયોગી રહ્યું. શું કરે છે ભાઈ? છે મારી પાસે ચોપડી. હવે સૌ પ્રથમ આપણે દીપકભાઈને પહેલાં બધું જે કરવાની છે ફોર્માલિટીઝ બધી, ધૃતિબેન તમે સરદાર ભવન ટ્રસ્ટ તરફથી આંટી અને ખાદીનો રૂમાલ એ તમે શ્રી દીપકભાઈને પ્રણામ કરી અને આપો.
પહેરાવાટી એ ગાંધીજીને પણ ખૂબ માનતા હતા અને ગાંધીજી વિશે પણ બધું સારું બધું લખેલું. ઉંમર આપો. હાથી સાહેબ મદદ કરેલી અને અર્પણ પણ એમના નામની જ કરેલી છે આ ચોપડીનું. અને હું વસંતભાઈ દવે સાહેબ, પ્રવીણભાઈ ત્રિવેદી સાહેબ અને કારણે આખી ચોપડી આ બની છે. વિમોચન કર્યા છે વસંતભાઈ, જરાક એમને ખોલ્યા આપો. ખૂબ જ સરસ ચોપડી છે અને બધા વિદ્યાર્થીઓ આ વાંચવા જેવી ચોપડી છે. ઘણું આમાંથી મેળવી શકાય એમ છે. જે વસંતભાઈ દવે આવડે જ લખી છે. મણી એમના મધરનું નામ છે અને ફાધરનું નામ માણેક મણીલાલ પપ્પાનું નામ હા અને માણેક ઓહ મમ્મીનું નામ. અને ખૂબ સરસ ચોપડી બનાવી છે. 16 વિચારો બધા લખેલ છે. પ્રેયર અને પ્રાર્થનાઓ બધી છે. એનું પણ આપણે વિમોચન શ્રી દીપકભાઈ હાથે કરાવીએ. હા યસ, ચોપડી બધી છે. મણી માણેક આ બધી હવે સન્માન પત્ર શ્રી દીપક પટેલ કાશીપુરિયા, જન્મ તારીખ 9/7/1942, તારીખ 15/6/2024, ત્રીજો શનિવાર. ડોક્ટર દીપકભાઈ કાશીપુરિયા, દીપક કુમાર મંગલભાઈ પટેલ, મૂર્ધન્ય સાહિત્યકાર અને સન્માન પત્ર એનાયત કરતા આનંદ થાય છે કે આપે માતૃભાષા ગુજરાતીના 115 જેટલા મૌલિક અને જીવન ઉપયોગી પ્રેરક પુસ્તકો પ્રકાશિત કરી માતૃભાષાને સમૃદ્ધ કરી છે. આપે 25 જેટલા પ્રેરણાદાયી પુસ્તકો પ્રકાશિત કર્યા છે. એટલું જ નહીં પરંતુ 250 થી વધુ સાહિત્યકારોનું પારિતોષિકો થકી સન્માનિત કર્યા છે. 300 થી વધુ નવોદિત સાહિત્યકારોને તૈયાર કર્યા છે ને પુસ્તકો લખતા કર્યા છે. પરમ સુખની પ્રાપ્તિ, પ્રેરણાના અમીજરના નામક 500 પાનાના દલદાર પુસ્તકો પ્રકાશિત કર્યા છે. તદ ઉપરાંત અન્ય પુસ્તકો પ્રકાશિત કરી માતૃભાષાને સમૃદ્ધ કરવા સનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને કરી રહ્યા છે. આપણે 80 થી વધુ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર તરફથી એવોર્ડ, પારિતોષિકો પ્રાપ્ત થયા છે. સાક્ષર ભૂમિ નડિયાદ તથા સંસ્કાર ભૂમિ વડોદરાનું ગૌરવ વધાર્યું છે. પ્રાધ્યાપક પ્રવીણચંદ્ર ઠક્કર સાહેબે, પૂર્વ નિયામક લોકભારતી, તેમના પ્રેરક સાહિત્ય વિશે જણાવતા કહે છે કે વિશ્વમાં દરેક વ્યક્તિનું અંતિમ લક્ષ્ય છે પોતાના ક્ષેત્રમાં સફળતા દ્વારા સુખ, શાંતિ અને પુરુષાર્થ કર્યા કરે છે. આ પ્રકારના ઉદ્યમીઓ દિશા દર્શક સાહિત્ય નિર્માણની પ્રક્રિયા ચાલ્યા કરે છે. સ્વીટ માર્ટન, ડેલ કાર્નેગી, શિવ ખેરા, દીપક ચોપરા, જીતેન્દ્ર અડિયા જેવા અનેક પ્રકાશવંત નામો છે જેમાં ઉમાઈ રહ્યું છે. આવું આગવું વ્યક્તિત્વ શ્રી દીપકભાઈ પટેલ ધરાવે છે. ગ્રંથગોષ્ઠી પરિવાર અને શ્રી સરદાર ભવન ટ્રસ્ટ તરફથી સન્માન પત્ર એનાયત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. તેઓની કલમ સદાય ચાલતી રહે અને દોડતી રહે. તેઓ સદા પ્રવૃત્ત રહે, વ્યસ્ત મસ્ત રહે અને તંદુરસ્ત રહે એવી બંને સંસ્થાઓની મહેચ્છા. આ સન્માન પત્ર એનાયત કરતા અમને લાગણી અનુભવે છે. શ્રી જયદેવભાઈ
શ્રી કટારે સાહેબ તમે જરા આ સંસ્થા વસ્તા તરફથી સન્માન પત્ર એમને આપીએ છીએ દીપકભાઈ કાશીપુરિયા જરા ઉપાધિ તમે જરા જુગરવો કાશીપુરિયા સાહેબ હવે જરા હાથ લગાવી દો રજનીકાંત કટારા સાહેબ તો મારે કશું કહેવાનું હોય જ નહીં સરસ ગુડ હવે બીજો એક એવોર્ડ આપી રહ્યા છે સારસ વર્ય ડોક્ટર દીપકભાઈ પટેલ કાશીપુરિયા આપ સુધી 115 જેટલા મૌલિક પુસ્તકો પ્રકાશિત કરી માતૃભાષા ગુજરાતીની અજોડ સેવા કરી છે. આપના શૈક્ષણિક સામાજિક સેવા કાર્યોની સુવાસ બધા સમાજમાં પ્રસરતી રહે એવા ઉમદા હેતુથી આ પારિતોષિક એનાયત કરીએ છીએ. તારીખ 15/6/2024 ત્રીજો શનિવાર ગ્રંથગોષ્ઠી પરિવાર શ્રી સરદાર ભવન ટ્રસ્ટ વડોદરા. ચાલો પછી કરો. આ ગ્રંથગોષ્ઠી પહેલે જો વખત આવો પ્રયાસ કર્યો છે એવોર્ડ આ બધું આપવામાં. બાકી આપણે ગાંધી સાહેબ એમ જ્યારે ગાંધીનો પ્રોગ્રામ રાખીએ છીએ ત્યારે ડાયાભાઈ પટેલ તરફથી આપણે એવોર્ડ અને બધું આપીએ છીએ. હવે શ્રી દીપકભાઈની એવી પર પ્રબળ ઈચ્છા છે કે વસંતભાઈ દવે સાહેબને સાલથી સન્માન કરવું છે. कितना वर्ष पूरा था साहब? 66 पूरा था 66. वेरी गुड. મલ્ટીપર્પઝ શો કે યસ વેરી ગુડ. વેરી ગુડ. નાવા માટે પણ કોઈને ઝઘડા પાડે નહીં. અને તારા કામની વસ્તુ આવી ગઈ. જેમને ગમશે. હવે દીપક બન્યો દિવાદાળી એ બધા અચ્છા. અને શિલ્પાબેન અમારા ગ્રંથગોષ્ઠીના પરિવારના બેન એમને 25,000 રૂપિયા દીપકભાઈ કટારા સાહેબને આપ્યા. અને પાંચમું જે પુસ્તક બન્યું એ પુસ્તક છે તે સંપૂર્ણ એમને ફાઇનાન્સ કર્યું છે. આત્મા પરમાત્માના સ્વરૂપ નવી પેઢીને આધ્યાત્મિક સંસ્કાર આપતું અભિયાન આ પાંચમું પુસ્તક બનાવ્યું છે. સાહેબે આવી રીતે આખી જિંદગીના બધા 20 પાના ખાલી બનાવવાના અને કલર ને દીપક આવો અહીંયા આવો દીપકભાઈને મોકલાઈ લે શિલ્પાબેન આવો શિલ્પાબેન. બિલકુલ પસંદ નથી. હા એ મને ખબર છે. ના ના વાંધો નહીં. મીનાબેન અને શિલ્પાબેન ચોકસી. શિલ્પાબેન કોર્પોરેશનમાં નોકરી કરવાના રિટાયર્ડ થઈ ગયું. ખૂબ સરસ. થેન્ક યુ. બતાવો અમને બતાવો. ક્યારેક અમને ચાંદીનો સિક્કો. અત્યારથી અમે મેડમ બની ગઈ. ના બેન આવું હોય. તમારી તો આ અરે આ પધારે મોટી વાત છે. શિલ્પાબેન એક જ શીખો છે. હવે આપણે શ્રી વસંતભાઈ દવે સાહેબને સાંભળીએ. પરિચય છે તે ધવલ તમે આપી. પ્રકૃતિમાં આવે એટલે પ્રકૃતિમાં કેવા ફેરફાર થાય એ વિશે આપણે કંઈ પ્રકાશ પાડવાની જરૂર નથી. આપણને ખબર જ છે કે સંત અને વસંત આવે એટલે પ્રકૃતિમાં શું ફેરફાર થાય. ભલે તમે ગ્રીષ્મ ઋતુમાં ગરમીમાં આવ્યા પણ આ વ્યાખ્યાન પછી
તમે કહેશો કે સચમુચ મોસમ બદલ દિયા, એવું આમનું વક્તવ્ય છે. દીપકભાઈ સાહેબે 111 પુસ્તક રચ્યા છે અને આ પુસ્તક પણ એમાં વસંતભાઈ એ આલેખક તરીકે આ પુસ્તક દીપક બન્યો દીવાદાંડી એ પણ વાંચવા યોગ્ય પુસ્તક છે. વસંતભાઈનો પરિચય આપું તો 1958માં ખંભાત ખાતે એમનો જન્મ થયો. બીકોમ અને બીએડની ડિગ્રી છે. આપણે કહીએ છીએ કે શિક્ષણ, સંગીત અને સાહિત્ય વિનાનો મનુષ્ય એ મનુષ્ય ન કહેવાય. તો આમના જીવનમાં 3 શુભક સમન્વય થયેલો છે કે સાહિત્યની અંદર એ ગ્રાહક જ્યોત, ભાવિક પરિષદ, માધ્યમિક સંદેશ, વોઇસ ઓફ દાહોદ, સાંધ્ય પ્રસારણ, માધ્યમિક શિક્ષણ પરીક્ષણ, ઘર શાળા, આટલા બધા એમાં એમને લેખ લખ્યા છે. સામયિકોમાં લેખ પ્રસિદ્ધ કર્યા છે. સાંસ્કૃતિક યોગદાન એમનું જોઈએ તો યુવા ઉત્સવમાં એકાંકી, એકપાત્રીય અભિનય, લોકગીત, દુહા, છંદ, મરસિયા, રાજ્ય કક્ષાએ સ્પર્ધક અને નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી છે. આકાશવાણી ગોધરા અને દાહોદના રેડિયો ઉદ્ઘોષક તરીકે પણ એમને સેવા બજાવી છે. CCRT અને NCRT નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ આની અંદર એ તજજ્ઞ રહી ચૂક્યા છે અને કર્મયોગી તાલીમમાં પણ એ તજજ્ઞ રહી ચૂક્યા છે. રાજ્ય પુરસ્કાર એમને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે. સંગીત ક્ષેત્રે જોઈએ તો ગુજરાત નાટ્ય અકાદમી નાટ્ય શિબિરોની અંદર એ માર્ગદર્શક રહી ચૂક્યા છે. નાટ્ય શિબિરો, દોહા, લોકગીત, લગ્નગીત સંગ્રહ પણ એમને પ્રકાશિત કર્યા છે. સન્માન જોઈએ તો એમને દાહોદ અને વડોદરા લાયન્સ ક્લબ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત થયેલું છે. દાહોદમાં દાહોદ એજ્યુકેશન સોસાયટી તરફથી એમને કર્મશ્રી લેવલ પ્રાપ્ત થયેલો છે. BR આંબેડકર સાહિત્ય અકાદમી દ્વારા દિલ્હી ફેલોશિપ પ્રાપ્ત થયેલી છે. બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મરત્ન એવોર્ડ ચરોતરનો પ્રાપ્ત થયેલો છે. પુસ્તક સંપાદન એનું જોઈએ તો વંદિતા નામનું પ્રાર્થના પુસ્તક છે. મારી લાડલી દીકરી સહયોગ એ સોવિનિયર બહાર પાડ્યું છે. હસ્તલિખિત પુસ્તકોમાં સૂર્ય, મણિ, માણેકનો અજવાસ અને મૃત્યુ. તો આપણે હવે આવા વક્તાને આપણે માનીશું. સ્વાગત કરું છું દવે પરિવાર તરફથી. આજે મારો સમગ્ર દવે પરિવાર પણ હાજર છે. नमस्कार. एक शब्द दो कान है, एक नजर दो आंख, वैसे गुरु गोविंद एक है, तो झांक सके तो झांक. शब्द मळिया रे जगना चौक मारे, ए जड़्या मने वचनो अणपार. शब्द जड़िया रे जगना चौक मारे, एवा काने रे अमारा वचनो वाचिया रे. ए वाचा भेड़ा उकल्या अणसार, अमे भणेली वाणीना भणतर भूलिया रे. ए तो मैं तो खोया मारा गान, एव गाणानी खोया रे गाणानी मोजू शू कहूं रे. खोया ये तो उतर से भवपार, नवारे अवतारे रमशे चौक मारे. प्रसिद्ध लेखक ध्रुव दादानी आ पंक्तिओ छे, जेमणे अतापी अकुबार दिव सुंदर मजानी नवलकथाओ लखी छे. મને ગમતા ગીત છે શબ્દ. હું પૂર્વ ભૂમિકા વાંચું છું. શબ્દ મનની અભિવ્યક્તિ, શબ્દ હૃદયની અનુભૂતિ. જેને શબ્દાનુભૂતિ થાય એ સાધુ સંત સંગીતના પગરણ માંડે. જેને શબ્દ જળી જાય એને કંઈક અણસાર મળે. શબ્દ એ ગુરુ મંત્ર
અદ્રશ્ય સ્વરૂપ છે. શબ્દ એ એકલવ્ય અને દ્રોણાચાર્ય વચ્ચેનો વિદ્યાદાન શબ્દ છે. શબ્દ સાંભળે એટલે ઉચ્ચારાતી વાણીમાં પવિત્રતા ભળે. ખરજમાંથી પ્રગટતા શબ્દ નાભીમાંથી બોલવા લાગે. શબ્દના સોદાગર ન થવાય, શબ્દના સંગાથી થવાય. શબ્દના પગલે પગલે ચાલવાનું હોય. શબ્દને સથવારે આપણે કંઈક સર્જન કરવાની ઝંખના જાગે. અને આવું જ કંઈક શબ્દ કાને વાંચી આંખોએ સાંભળી ત્યારે શબ્દ સરિતામાં સ્નાન કરવાનું સૌભાગ્ય સાંભળે. શબ્દ વાક્યને જન્મ આપે છે, વાક્ય અર્થને જન્મ આપે છે, અર્થ ભાવને જન્મ આપે છે, ભાવ લાગણીને જન્મ આપે છે, અને લાગણી કોઈ કથાનકને જન્મ આપે છે. આ કથાનક એટલે કોઈ ગાણું હોઈ શકે, કોઈ ગઝલ હોઈ શકે, કોઈ ગીત હોઈ શકે, કોઈ નવલકથા હોઈ શકે, કોઈ જીવન વૃત્તાંત પણ હોઈ શકે. અને આવી જ કંઈક ઝંખના, અતૃપ્ત ઝંખના મારા મનમાં કે હૃદયમાં, મસ્તકમાં ક્યાંક સુષુપ્ત પડેલી હશે. જે રીતે સુષુપ્ત કુંડલીની એ ઈચ્છા ઝંખના જાગી હશે, જેમાંથી સર્જાવે જીવંત વૃત્તાંત. એટલે દીપક બન્યો દીવાદાંડી. ડોક્ટર દીપક પટેલ કાશીપુરિયા, આ મિત્ર મારા વડીલ છે, પણ એ મને ક્યારેય નાનું નથી ગણતા, એમની સાથે ગણે છે. એક આચાર્ય, એક અનોખા યોદ્ધા. આ અનોખા યોદ્ધા એ મારા અમરીશભાઈનું આપેલું શીર્ષક છે. આજે મુખપૃષ્ઠ જે છે એ આપ જોતા હશો. આ મુખપૃષ્ઠ જ દીપકભાઈની જીવનીને વ્યક્ત કરે છે. ક્રેડિટ ગોઝ ટુ માય સન આનંદરાજ દવે. આ મુખપૃષ્ઠ મારા મિત્ર આનંદે તૈયાર કરેલું છે. આ એક સંઘર્ષશીલ વ્યક્તિની ગાથા છે. દીપક એટલે દીવડો, દીવો. આ જ દીવો અંધકારને દૂર કરવા યથોચિત પ્રયત્ન કરે છે. અને દરિયાઈ ખડકો કે દ્વીપ કે ટાપુ પર ઉભેલા માચડા પરનો જે દીવો ને એટલે દીવાદાંડી. દરિયાઈ ખડકો, દ્વીપ કે ટાપુ પર ઉભેલા માચડા પરનો આ જે દીવડો એ દૂર દૂર દરિયામાં જતા વાણો કે જહાજોને એ અજવાળા પાથરે અને જ્યાં ખડકો હોય એનાથી બચાવે. આ વ્યક્તિનું એવું કામ છે. અને એ જ રીતે સમાજ સાગરમાં રસ્તો ભૂલેલ વ્યક્તિને માર્ગ ચિંધનાર વ્યક્તિ પણ દીવાદાંડી ગણાય ને. પણ આવી દીવાદાંડી બનતા પહેલા દીવાએ, દીપકે જાતે બળવું પડે. તેલ ઘીથી તરબતર થઈ જ્યોત બની ઝગમગ થવું પડે છે. અને દીપકભાઈની જીવનગાથા પણ દીવાદાંડી જેવી જ છે. સંઘર્ષ શબ્દનો અર્થ આપો. સંઘ વત્તા હર્ષ. સંઘ એટલે ટીમ અને હર્ષ એટલે આનંદ. દીપકભાઈએ ટીમ વર્ક સાથે સામાજિક કાર્ય કર્યા છે. એટલે દીપકભાઈની આ જીવનગાથાને આપણે જો વર્ણવ્યું હોય તો એક ગીત મને યાદ આવે છે. અને સાથે સરસ છે. હજી તમારો કંઠ સુંદર છે. મારો બુદ્ધ પ્રબળ છે. જ્યારે હું આ રચના તૈયાર કરતો હતો ને ત્યારે આ બધું જે મને યાદ આવે ને એ પ્રમાણે હું ગોઠવતો જતો હતો. કન્ટિન્યુટી નહોતી મારી પાસે કોઈ કે શું લખીશ. પણ ક્રેડિટ ગોઝ ટુ મારા અમરીશભાઈ. निर्बल से लड़ाई बलवान की, निर्बल से लड़ाई बलवान की, ये कहानी है दिए की और तूफान की। एक रात अंधियारी सीधी सादी कारी कारी, मंद मंद पवन था चल रहा, अंधियारे को मिटाने जग में ज्योत जगाने, एक छोटा सा दिया था कहीं जल रहा, अपनी धुन में मगन
उसके तन में अगन, उसकी लौ में लगन भगवान की। ये कहानी है दिए की और तूफान की। कहीं दूर था तूफान, कहीं दूर था तूफान, दिए से था बलवान, सारे जग को मसलने मचल रहा। झाड़ हो या पहाड़, देवो पल में उखाड़, सोच सोच से जमी पे था उछल रहा। एक नन्हा सा दिया उसने हमला किया, अब देखो लीला विधि के विधान की। ये कहानी है दिए की और तूफान की। लड़ते लड़ते वो थका, फिर भी बुझ न सका, उसकी सोच में था बल रे सच्चाई का। चाहे था वो सा कमजोर, पर टूटी नहीं डोर, उसने बीड़ा था उठाया रे भलाई का। हुआ नहीं वो निराश, चली जब तक सांस, उसमें आस थी प्रभु के वरदान की। ये कहानी है दिए की और तूफान की। सर पटक पटक पग झटक झटक, ना हटा पाया दिए को अपनी आन से। बार बार कर वार, अंत में हार कर, तूफान भगा से मैदान से। अत्याचार से उभर जली ज्योत समर, ये कहानी है अमर बलिदान की। ये कहानी है दिए की और तूफान की। ये कहानी है दिए की और तूफान की। मित्रों ने वડીલો, આ એક જ ગીતમાં આપ સૌને દીપકભાઈના જીવન સંઘર્ષનો એક ટ્રેલર ટીઝર મળી ગયું છે. અને વાત સાચી છે. આમાં આ દીપકભાઈનો દીવા દાંડીમાં 11 પ્રકરણો છે. અને 11 પ્રકરણોનું નામ પણ એ રીતે જ મેં ઉતાર્યા છે. જીવન યાત્રા, શિક્ષણ યાત્રા, સંઘર્ષ યાત્રા, પ્રેમ યાત્રા, સાહસ યાત્રા, વડોદરામાં સાહિત્ય યાત્રા, વિદ્યાર્થી સાથેની પ્રેમ યાત્રા. આ બધા નામ જ મેં યાત્રા શબ્દ આવે છે. કારણ કહું કે યાત્રા એટલે માત્ર પ્રભુ દર્શન નહીં, પરંતુ સમાજ એ પણ એક તીર્થ છે. અને સમાજની યાત્રા ક્યારે થઈ શકે કે સમાજ માટે આપણે કંઈક કરીએ. અહીંયા બે વડીલોએ બેઠા છે કે જે સમાજ માટે કંઈક ને કંઈક પોતાનું જે સર્વશ્રેય છે અર્પણ કરવાનો સફળ પ્રયત્ન કર્યા છે. મારા દાદા પ્રવીણભાઈ અને મારા દીપકભાઈ. એમની ગાથા જ્યારે હું લખતો હતો ને ત્યારે મને ઘણી વાર એવું થાય કે સારું આવો માણસ હોઈ શકે. જીવન યાત્રાથી આપણે શરૂઆત કરીએ. આ વ્યક્તિ દીર્ઘાયુ થવાના હશે એટલે કાશીપુરા સરાર, કાશીપુરા સરાર, અહીંથી આપણે કરજણ જઈએ અને ત્યાં નજીકમાં એક નાનું ગામ આવે છે, રેલવે સ્ટોપેજ છે કાશીપુરા. અને કાશીપુરા સરાર કે છે. અને અમરીશભાઈ થોડી ઝલક આપી પણ હું તમને કહું કે જ્યાં મધર ઇન્ડિયાનું શૂટિંગ થયેલું, અને આપણે બધાએ મધર ઇન્ડિયા જોયેલું જ છે, બરાબર છે. તો એમાં જે પેલું નાનકડું ઘર બતાવે છે નરગીસ અને સુનિલ દત્તનું, એ ઘર આપણા દીપકભાઈ. દીપકભાઈના મમ્મી પપ્પા મંગળભાઈ અને મણીબેન. જો એમના મમ્મીનું નામ મણીબેન ને મારા મમ્મીનું નામ મણીબેન. તો એ મંગળભાઈ અને મણીબેન અમિત પટેલ ખોરડા થોડાક ખાનદાની, ભલે ભીતડા ઉપર પતરા જૂના,
જો તમે એ મધર ઇન્ડિયા મેં ઘર જોયું તમને લાગે ચોક્કસ એ પ્રકારનું એમનું ઘર. મહેબૂબ ખાને આ ફિલ્મ ઉતારી, એમનું ઘર વી આર લકી કે અમે ત્યાં રિયલી આ બધા મકાનો જોઈને આવ્યા છે એમના ઘરે, કારણ કે ડોક્યુમેન્ટ્સ અમારે તૈયાર કરવાના હતા. એટલે ત્યાં ગયા, એમના ઘરે બેઠા, ચપ્પણી કર્યા, મહેબૂબ ખાનના મકાને પણ ગયા, સુંદર મજાનો બંગલો છે, બરાબર. અને પેલું પિક્ચર છે ને, ઓ ગાડી વાલે ગાડી ધીરે હા ધીરે, એમાં જે પેલો રૂમાલ ઉડાડતો છોકરો બતાવે, જોજો હવે ધ્યાન રાખજો, એ આપણા હીરો છે દીપકભાઈ. બહુ ડેપ્થમાં થોડુંક જોવું પડ્યું. મારા અમરીશભાઈ મને બહુ ઘોંચપરોણો કરાયેલા, આપણે જવું છે જઈએ, મજા આવી જાય. પણ અને રિયલ અનરી ત્યાંથી અમે માહિતી મેળવી. એમ કહેવાય કે એ નાના મકાનના ઉપરના ભાગે 2-3 વર્ષનો ડાયો, હવે મૂળ વાત પર આવું છું, ડાયો, એ ડાયો ભોંય પથારી પડેલો, આખા શરીરે બળિયા ચાટ, આપણે શીતળા કહીએ ને આપણે ઓરી, એ ફફોલા, મણીમાં જીવ બાળે, મારો દીકરો ડાયો, મારો દીકરો ડાયો. તો ઉપર ચડીને ગયા, જોયું તો થોડુંક પગમાં હલનચલન થતું હતું. બેટા ડાયા, ઓ બેટા ડાયા, પગમાં હલનચલન થતું હતું. એટલે ડાયાના બાપુ જુઓ છો ને, આપણા ડાયામાં ચેતન આવ્યું કે છે, જો 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 સળવળે મારો દીકરો. અને એ ડાયો હવે ડાયામાંથી દીપક કેમ બને એની અલગ કથા છે, એવું પાછું કહીશ તમને વચ્ચે વચ્ચે. અને આવા ડાયાભાઈનું ઘર ખોરડું ખમતી ધર, આજુબાજુના પટેલના જે ઘરો ખરા ને એ અમીરાત કહેવાય. પણ આ મણીમાં અને માણેક આપણા મંગળ દાદાનો જે સ્વભાવ ખરો ને એના કારણે આ ગરીબ ખોરડા સાથે બધા વાટકી વ્યવહાર રાખે. વાટકી વ્યવહાર એટલે બધાને ખબર છે, મરચું, મીઠું, દહીં, મેળવણ, આ બધું જ, બરાબર છે. આવી પરિસ્થિતિમાં જીવ્યા છે. એટલે ભણવાનું તો બહુ તકલીફ વાળું કામ, ભણી ન શકાય. પણ ઘરમાં શ્રીજી બાપાના સંસ્કારો, સ્વામિનારાયણ ધર્મ, એટલે એમને થયું કે ત્યાં કાશીપુરામાં ને સ્વામિનારાયણ બાપાના ભક્તો આવે, સંતો આવે, એટલે બધા જાય ત્યાં. એટલે મંગળ બાપાને ને મણીમાને કહ્યું કે તમારા 2 દીકરાઓને અમારી સાથે મોકલશો વડતાલ. હવે 2 દીકરાને વડતાલ મોકલ. આમ તો આમાં નામ મેં બધાને જ આપ્યા છે, 5 ભાઈઓ ને 3 બહેનો, કાશી, સીતા, શું નામ, હા, પછી મોહનભાઈ, પનુભાઈ, વિઠ્ઠલભાઈ, પછી આપણા દીપકભાઈ, બધા છે, મોહનભાઈ. આમાંથી સંસ્કાર એવા કે જ્યારે આ વડતાલ ગયા ને, હવે સાચી વાત એ પોતે જ કહે છે મને કે પેટમાં કહે છે કે ખાવાના સાંસા પડે એટલે કે અમે ત્યાં ગયા વડતાલ. અને વડતાલમાં પછી જે સ્વામીજીની ભક્તિ કરી, પરિણામે એમને સરસ મજાનો પ્રસાદ મળે, લાડુ, ચોખ્ખા ઘીનો લાડુ, એની ઉપર જે રીતે આકાશમાં ચાંદો હોય અને ચાંદાની આજુબાજુ તારોડિયા હોય ને એ રીતે પેલી ખસખસ દેખાય અને મજા આવે ખાવાની. પણ ધીરે 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 પૂર્વ સંસ્કારો છે, એ પૂર્વ સંસ્કારોને કારણે એમણે સ્વામિનારાયણ બાપાની ભક્તિ શરૂ કરી ત્યાં આગળ. પરિણામ એ આવ્યું કે એ સમયના કોઠારીજી સ્વામી બાપાએ કહ્યું કે આ બેને આપણે દીક્ષા આપીએ તો. અને મોહનભાઈ અને ડાયાભાઈને દીક્ષા મળી. મોટાનું નામ હરિચરણ અને નાનાનું નામ હરિનારાયણ. હવે મોટો એટલે મોહનભાઈ, હરિચરણ દાસજી, એ તો કાયમી સંત સાધુ બની રહ્યા. પણ આ ભાઈ ખરા ને દીપકભાઈ, એમનું નામ હરિનારાયણ આપ્યું. હવે ખબર નહીં કુદરતી કે એમાં મારા દિમાગમાં આવ્યું હશે કે સાધુ સંતોના, તો હરિ એટલે પ્રભુ, અને બીજો શબ્દ હરિ એટલે દેડકો. હરિ એટલે ભગવાન અને હરિ એટલે દેડકો, અને નારાયણ એટલે પણ ભગવાન, બરાબર. તો એમના થોડાક દેડકાના લક્ષણો, ચંચળ વૃત્તિ, આમ એક જગ્યાએ ટકીને બેસે નહીં, એટલે કુદરતનું કરવું. એટલે પછી સ્વામીજીએ તો ધજાની સામે
દર્શન કરતા કરતા કહ્યું કે જો આ દીકરો જો સાધુ બનીને રહેશે તો મહાન સંત થશે, નહીં તો એ સાક્ષરવર્ય બનશે, શિક્ષણકાર બનશે, બેમાંથી એક બનશે. અને આજે આપણે જોઈએ છે કે વાણી બરાબર. પછી અમે કન્ટિન્યુટી આવે છે, પછી અમે વચ્ચે એમણે એક પુસ્તક જે લખ્યું સતગ્રંથિ બન્યા છે. આ બધા શીર્ષક હું આપું છું એમને. અમારા મોહનભાઈ બારોટ એમને સતગ્રંથિ શીર્ષક નામ આપ્યું. તો ગયા ચોમાસામાં જ 1 વર્ષ થશે, કેમ આવે આપણે નજીકમાં, અમે વડતાલ ધામે ગયા સ્વામી બાપાના દર્શને, અને ત્યાં એમના 100મા પુસ્તકનું વિમોચન થયું. ત્યાંના સાધુ સંતોના વરદ હસ્તે. પુસ્તકનું નામ છલકાતા સુખનું સરોવર. આ મેં બધા સાક્ષી હતા. અને ત્યાં એમને એક સરસ મજાનું ઉપનામ મળ્યું, સતગ્રંથિ. 100 ગ્રંથોના લેખક. એમના આયુષ્ય કરતા આ છે છલકાતા સુખનું સરોવર. અને અમે બધા સદભાગી છીએ કે સ્વામિનારાયણ બાપાના અમને દર્શન થયા. ને તો હું કોઈ દિવસ દર્શન કરવા ગયો નથી, જતો પણ નથી લગભગ. તો થયા 2000 વ્યક્તિની મેદનીમાં સરસ. તો એ આવા અનેક પુસ્તકો એમણે છલકાતા સુખનું સરોવર. હજુ એ કેવા માણસ છે એની વાત કરી. હવે આગળ ચાલે થોડું કે પછી શું થયું તો ત્યાં ભણ્યા. કુદરતનું કરું કે ત્યાંથી પણ એમનું મન કે મારે મારી મા બાપને મળવું છે, એટલે કાશીપુરા પરત આવી ગયા. કાશીપુરા પરત આવે ને, પણ ત્યાં શું થાય કે પેલું ભૂખ જે ખરી ને, પન્નાલાલે કહ્યું છે કે ભૂંડામાં ભૂંડું ભૂખ શું, ભૂંડામાં ભૂંડું શું, કે ભૂખ ના, ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, ભૂંડામાં ભૂંડી ભીખ છે. આ પન્નાલાલ પટેલે કહ્યું છે. એટલે આપણા દીપકભાઈ ડાયાભાઈ વિચારના સ્વરૂપી. એટલે પછી એમણે એક સંત પધાર્યા વડતાલથી કે પત્ર લખ્યો કે ડાયાભાઈ એટલે મંગળ બાપા, તમે તમારા ડાયાને નારગોલ મોકલશો મારી સાથે, ત્યાંના મંદિર અમે કોઠારી છીએ. મન ગમતું. આ તો દોડતી હતી ને ઢાળ મળ્યો, રડતી હતી ને પિયરિયા મળ્યા, ગમતું તું ને વૈદ્ય કહ્યું, આ બધું ભેગું થયું. એટલે તો ગયા નારગોલ, દરિયા. નારગોલ એટલે આપણે જણાવી દઉં, વલસાડ પાસે નાનકડું ગામ છે, વાપી દમણ થઈને જવાય. સુંદર મજાનું દરિયાકાંઠાનું ગામ છે, પિકનિક પોઈન્ટ કહી શકાય. પણ ત્યાંની એક વિશેષતા છે, સ્વામિનારાયણ બાપાનું બહુ જ અદ્ભુત મંદિર છે. અને ત્યાં પણ અમે સરસ મજાના એક રાત્રિ રોકાણ કર્યું. ત્યાંના સાધુ સંત સાથે, પ્રેમ સાગરજીની સાથે અમારે સત્સંગ થયો. બીજું કે ત્યાં એ જે નારગોલ છે, ત્યાં આપણા 20મી સદીના પ્રખર તત્વચિંતક ઓશો, એમનો આશ્રમ ત્યાં બનવાનો હતો, પણ સંજોગો વસાત નહીં બન્યો. પણ પછી એમના અર્થી ત્યાં દરિયાકાંઠે દફનાવ્યા છે અને ત્યાં મંદિર બનાવ્યું છે. આવું નારગોલ પિકનિક પોઈન્ટ છે, જોવા જેવું છે, ગમશે. અને ત્યાં એ નારગોલમાં મંદિરે ફરે અજાણે માણસ. આવો અંકુરભાઈ, મારો વિદ્યાર્થી છે. તો નારગોલમાં સ્વામિનારાયણ બાપાના સાનિધ્યમાં રહ્યા. એક દિવસ ફરતા ફરતા એક સ્કૂલમાં ગયા, અને સ્કૂલમાં ફરતા હશે, બધા છોકરાઓ ખુશ થઈ ગયા કે તંદુરસ્ત મજબૂત કાઠી એમની એ સમયે લગભગ 13-14 વર્ષની ઉંમર. ભણ્યા નથી જો આપણે જે પોઈન્ટ આવે છે હવે. એટલે તો ત્યાં એક શું નામ બેનનું નામ, આપણે બેનનું નામ શું, તમારા ટીચર પીલામાય પરમજી દમણિયા. એ પારસી ફેમિલી, નારગોલમાં પારસી ફેમિલી વધારે છે, બહુ સરસ મકાનો છે. તો એમણે કહ્યું, એ મહારાજનો પોયરો કે આવ, બોલાવે. આવે ભણે કે નહીં, એકડ્યું આવડે કે નહીં, ચાલ બેસી જા. આમને 14 વર્ષની ઉંમરે, હવે ધ્યાન રાખજો, કટકુટ પોઈન્ટ, 14 વર્ષે 2 મહિનાની ઉંમરે ડાયાને પહેલા ધોરણમાં એકડિયામાં ભણવાની શરૂઆત થઈ. વિચાર કરો. અને પછી એમણે ત્યાં ભણ્યા, 3 મહિના ત્યાં ભણ્યા. જે પિલામાં ખરા ને ભણાવે બહુ સરસ રીતે માથે હાથ ફેરવીને,
પ્રેમથી સમજાવે. અને જેને શું કે ત્યાં જેને શું કહેવાય કે મધર તરીકે જ કામ કરે. ત્યાંના એક ઈશ્વરભાઈ માસ્તર, હવે એ સમય કપડાને બધી તકલીફ પડે, તો એ ઈશ્વરભાઈ માસ્તરે બીજા ધોરણમાં બીજું ને ત્રીજું સાથે કુદાવ્યું અમને. બીજું ત્રીજું સાથે કુદાવ્યું. બરાબર છે. એમને પહેરવા માટેના કપડાની વ્યવસ્થા, ચડ્ડી ખાકી કાપડ લાવ્યા, આઠાનાનું કાપડ, અને મફત સિલાઈ કરેલ પહેરાવ્યું. ખાવામાં શું પીલામાં છે ને પેલા એ સમય તો અમેરિકન ઘઉં, પેલું પામોલીન તેલ, પાવડર, એ બધું પૌષ્ટિક એમને મળવા લાગ્યું. ધીરે ધીરે આ મોટા થતા ગયા. અને પછી ત્યાં એ નારગોલના, હવે આજે કાઠીની વાત કરી ને તો હમણાં મેં સંસાર સાગરની વાત કરી, તો એ પહેલા સ્વામિનારાયણ મંદિરની સામે એક સરસ મજાનું બહુ મોટું તળાવ છે. એ તળાવમાં એ તરતા શીખ્યા અને પછી ત્યાંના દરિયામાં તરતા શીખ્યા. એટલે આ સ્વિમિંગ ચેમ્પિયન છે. ક્યારેક કુદરતનું એવું કરું કે એવું નથી કે બધા સંત સાધુઓ, તો એ સંત સાધુને એવું થયું કે નહીં તારે ભણવાનું કે છે અહીંયા મંદિરમાં જ ભણવાનું, ત્યાં સ્કૂલમાં નહીં ભણવાનું. બરાબર છે. એટલે પછી એમનું જે આજીવિકાનું બધું બંધ કરી દીધું. તો આ પાસે બુદ્ધિશાળી ખેડૂતનો દીકરો ને, એટલે એમણે શું કર્યું, બજારમાં જઈ અને થોડી કાચી મેથીના દાણા લાવ્યા. આ બધું અંદર છે જ, પણ તમને કહું ઇન્ટરેસ્ટ. કાચી મેથીના દાણા લાવ્યા, મંદિરની સામે 1 બાય 1 ચોરસ મીટર પાણીથી છાંટ્યું, થોડા ખાતર બાતર નાખ્યા અને પેલા કાચી મેથી અંદર વાવી. મેથી અઠવાડિયું થયું ને સરસ મજાની જુડીઓ લૂંબવા ઝૂંબવા લાગી. હવે આ નાના કાછિયા પટેલે એ જોડીને સરસ મજાની બાંધી અને તરકારી બજાર, ત્યાં આપણે જલારામ બાપાની સ્કૂલ છે ત્યાં આગળ વેચવા બેઠા. અને એ રીતે પાછું એમણે આજીવિકા શરૂ કરી. આ પુસ્તકનો હેતુ હવે હું તમને કહીશ કે આ પુસ્તક માત્ર આપણે વડીલોએ વાંચવા જેવું તો છે જ, પરંતુ બાળકોએ ખાસ વાંચવા જેવું છે, કારણ કે આ સંઘર્ષ ગાથા છે. આ માત્ર જીવન વૃત્તાંત નથી કે વ્યક્તિ જેનું સંઘર્ષમય બાળપણ, એનું સહર્ષમય જીવન, સહર્ષમય ગઢપણ. આ બે વ્યક્તિ તો મને એ રીતે સાંભળ્યા છે, ભલે ટૂંકી ઓળખાણ છે. આ એક કહી શકાય કે જેનું સંઘર્ષમય બાળપણ, એનું સહર્ષમય ગઢપણ, અને અત્યારે એ રીતે જીવી રહ્યા. 82 વર્ષની ઉંમર છે અને અત્યારે સવારે ઉઠીને પાછા લખવાનું તો ચાલુ. 115મું પુસ્તક થશે હવે કદાચ. વિચાર કરો. મોટા મોટા જે દાખલા તરીકે એપીજે અબ્દુલ કલામ છે, ડોક્ટર બી આર આંબેડકર છે, એડિસન છે, આ બધા જ બાળપણમાં સમર્થ ને સમૃદ્ધ નહોતા અને છતાં પણ એ મહાન બન્યા છે. એટલે મહાન બનવા માટે ક્યાંય કોઈ આર્થિક સદ્ધરતાની જરૂર આવશ્યકતા નથી. તો આવા ડાયાભાઈ એમ કરતા કરતા ભણ્યા, છલાંગો મારતા ગયા ભણવામાં. બીજું ત્રીજું સાથે, 5મું 6ઠું સાથે, 7મું ધોરણ આવ્યું, 8મું 9મું. પણ 7મા ધોરણમાં પછી એમણે પેલી ફાઇનલ પરીક્ષા આપવા વર્નાક્યુલર ફાઇનલ 7મું ધોરણ. અને એ 7મું ધોરણ આપણે પાસ કર્યું પુરાણી દાદા, એટલે તમને ટીચરની નોકરી મળી જાય, તલાટીની નોકરી મળી જાય. યસ. એટલે પછી એક દિવસ એમના બેનની સાથે એમના ગામ જતા હશે, તો એમના નાના ભાઈએ વરસતા વરસાદજીનો ઓર્ડર આપ્યો. ઓ ડાયા ઉભા લે આ ઓર્ડર આવો. શેનો છે જોયું તો શિક્ષક, પ્રાથમિક ધોરણમાં શિક્ષક. જે વ્યક્તિ 14મા વર્ષે પહેલા ધોરણમાં જાય એ 6ઠ્ઠા ધોરણનો શિક્ષક બને. કેવી વાત છે, બરાબર છે. અને એ શિક્ષક તરીકે ઉત્તરસંડા ગામમાં આવ્યા અને ત્યાં પછી એમણે શિક્ષક તરીકે શરૂ કર્યું. પણ લઘુત્તમ લાયકાત એટલે પાછા કોઈકનો કોઈ તો હોય ને, સૌથી ઓછું ભણેલા છે શિક્ષક બની ગયા. પણ એમ કરતા 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 એમણે એસએસસીની પરીક્ષા પાસ કરી, પીટીસીની પરીક્ષા પાસ કરી, એચએસસીની પરીક્ષા પાસ કરી અને એ માધ્યમિક શિક્ષકમાં પછી ઉત્તરસંડાથી પાછા ગયા પીઠાઈ ગામે.
અને પીઠાઈ ગામમાં એ બાળકોને ભણાવવા લાગ્યા. પહેલી વાર 11મા ધોરણનું રિઝલ્ટ એ સમયે 100% આવ્યું. ક્રેડિટ ગોઝ ટુ દીપક. કન્ટિન્યુટી ચાલે છે ને? બિલકુલ ચાલો. સરસ સરસ. તો હવે આગળ વધીએ. એમની પ્રણય યાત્રા પણ બહુ સરસ છે. એમણે કહ્યું કે પ્રણય પ્રેમ યાત્રા પણ સરસ રીતે લેજો વસંતભાઈ. મેં કહ્યું કે કઈ વાંધો નહીં, કારણ કે ચાલતો રેજે તું ચાલતો રેજે જીવનની વાટે મંઝિલની માટે વિસામોન લેજે વિસામોન લેજે. અને એમણે એ જ કહ્યું. પીઠાઈમાં આવ્યા. પીઠાઈમાં સરસ રીતે ટીચિંગ કાર્ય કર્યું. ત્યાં એક ડોક્ટર બેન, ઉંમરમાં મોટા, પરંતુ ડોક્ટર એટલે થોડા તંદુરસ્ત. હવે એ ગામમાં ખાલી ભણેલા બે વ્યક્તિ પીઠાઈ ગામમાં. એક તો ડાયાભાઈ અને આ ડોક્ટર બેન. તો ડોક્ટર બેનને ત્યાં બેસવા જાય, પેપર વાંચે, બધું બરાબર છે. એમ કરતા કરતા એક દિવસે વાંચતા વાંચતા ડાયાભાઈના મગજમાં આવ્યું, દીપકભાઈના ને ડાયાભાઈના મગજમાં આવ્યું, પ્રેમ, વાસના, અને ક્યાંક વાદળ છાયું વાતાવરણ, વીજળીનો ચમકારો થયો. પણ પેલા બેન હોશિયાર, એમને માતૃત્વ ભાવથી ડાયાભાઈને સાચવી દીધા. મોટી વાત. મોતીડા એ રણમાં સમાય, ફૂટે તો ફટકિયા કહેવાય, કે ખરાની ખરે ખબરું થાય. આવો ને જે સલરાયા પણ પ્રેમ થકી મળીએ, સાચા સંત હોય તે ભેળા રહીને મળીએ. એ વીજળીનો ચમકારો જે થઈ જાય અને માણસ એમાં જાગી જાય તો બેડો અનુભવ બોલે છે. અમારો વિદ્યાર્થી છે, હું સાંભળ્યો છે. એટલે આ વીજળીનો ચમકારો થઈ ગયો અને પછી બેન પણ ક્યાંક કોઈ સ્વાર્થ હોય છે નાનકડો. બેનના મગજમાં થોડો સ્વાર્થ. એમને એક દીકરી, એમને લાગ્યું કે આ મૂર્તિઓ સારો છે, મૂર્તિઓ સારો છે, પણ એમના લગ્ન ક્યાંક બીજે ગોઠવાયા હશે એટલે એ દીકરીએ જ પાછું ક્યાંક ગોઠવ્યું. ઉત્તરસંડા ગામમાં પટેલ ની એક દીકરી, એનું નામ ઉમા. આ ઉમા ક્યારેક અહીંયા પીઠાઈમાં આવે, એમણે આ વાતચીત આ સાહિત્યકારી સમય, કારણ કે હું ફરી જો ટુ ધ પોઈન્ટ, કે આ જ્યારે છઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે, છઠ્ઠા ધોરણ ભણતા એક દિવસ આમ બધા બેઠા હશે, આચાર્ય શ્રી હાથમાં એક પેપર લઈને આવ્યા. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની વાત કરું છું આપ સૌને, કે આપણા જ વર્ગનો એક વિદ્યાર્થી નામે ડાયાભાઈ મંગળભાઈ પટેલ, એની એક વાર્તા શિયાળની બુદ્ધિ એ આ જગમગમાં છપાય છે. બધા તાળીઓ વગાડે. હવે છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી જગમગમાં વાર્તા મોકલે, શિયાળની બુદ્ધિ, અને પુસ્તકમાં એ જગમગમાં છપાય પણ ખરું. વિચાર કરી લો. અંકુર તો હોય જ, પણ અંકુરને ડેવલપ કરવા માટે પાણીનું સિંચન તો જોઈએ બાપા, અને મળી રહેતું હોય છે, હોવું જોઈએ, ડીએનએ માં હોય તો બધું મળે. એટલે પછી શું થયું, પછી પણ એ પહેલા પછી મને આ બહુ વારગડી મને કે વસંતભાઈ પ્રેમ યાત્રા બહુ સરસ રીતે અંકિત કર્યું કે ચોક્કસ. તો એક છોકરી એ સ્કૂલમાં પેલી ધાણી ચણાની લાવે ને વાયા વાયા ખવડાવે, પણ કુદરતનું કરું કે એની સાથે મિલાપી નહીં. તો બીજી એક છોકરી એને કહે કે આપણે લગ્ન જ કરવાના છે. તો એક દિવસ શુક્લા સાહેબ કરીને એમણે આવીને કહ્યું, ભાઈ ડાયા ઉભો થાય. કે શું તું ઉભો તો થાકે છે? એટલે આ સાયકલ, તું સાયકલ લઈને તું આ રેલવેના ફાટકે જા.
આ પાટે એટલે દીપકભાઈ ડાયાબિટીસ શું કરો મને અત્યારે તડકામાં તો તું જાતો ખરો કે એટલે સાયકલ લઈને તો દોડતા ગયા તો રેલવેના ટ્રેક પર એક જગ્યાએ થોડોક છાણે જેવું ત્યાં પેલી જે છોકરી હશે એ બીજા કોઈ છોકરાના ખોળામાં માથું મૂકી અને પેલો છોકરો એના માથામાં પેલા વાળમાં આમાં ફરવ્યા કરે. ડાયાબિટીસ હાડું આ તો આખી દાળ કાળી છે કે દાળમાં કાળું છે. પેલી છોકરીના ટાયરમાં પંક્ચર પડી ગયું, આમની જિંદગીના ટાયરમાં પંક્ચર ના પડ્યું. પછી આપણે થયું એટલે પછી મણીમાં કે લા માસ્ટર તું ભણી જાને, અરે તું પરણી જાને, તો બધો અમારો જીવ ખાઈ જાય છે નાતીલા, તારા મનમાં કોઈ ખોટ તો એ કે માસ્ટર 28 વર્ષ થઈ રહ્યા હો, અને એ ટાઈમ 28 વર્ષ થયેલો કહેવાય. પણ પછી કુદરતનું કરવું કે વરસતા વરસાદમાં એ જે પેલા ડોક્ટર બેન ખરા ત્યાં પેલી આ ઉમા બેન આવ્યા, આ હિંચકા પર બેઠેલા, બધું મેં પણ હિંચકા પર બેઠેલા અને પગને ઠેસી હિંચકો લાવે. ભવિષ્યના ધર્મપત્ની બારણાની બાર સાથે હાથ ઊંચો કરી નાખેલા. બારણું અને હિંચકો એ બે વચ્ચેનું અંતર ઘટ્યું નહીં, મનના અંતર એક થઈ ગયા. અને પછી એક દિવસે વિશ્વનો સૌપ્રથમ પ્રેમ પત્ર રૂપાણીજીએ લખેલો, વિનતી સુનિએ નાથ હમારી, વિનતી સુનિએ નાથ હમારી. અહીંયા તો આપણે પ્રેમ પત્ર લખ્યો પોસ્ટ કે હું રવિવારે આવું છું. એટલે પીઠાએથી વરસાદમાં તૂટેલી ચંપલે છાંટા ઉડે અને આ તો નડિયાદ ગયા. નડિયાદથી વડોદરા વાળી બસમાં બેઠા. ઉત્તરસંડા રાહ જોઈ કોણ? ઉમા, એમની બેન, એમની મમ્મી, બધા સાથે બેઠા. વડોદરા આવ્યા. વડોદરા રજિસ્ટ્રાર લગ્ન રજિસ્ટર ઓફિસે ગયા, તો પેપર પર કોકી, પણ એક ખાનું ખાલી રહી ગયું. ગોર મહારાજ કોને બનાવવા? પણ આમના બનેવી હોશિયાર, એ તો નીચે ગયા, ફોર્મ લઈ સહી કરી દીધી પોતે. એ ટાઈમ હું મહારાજ નતો ને, એ ટાઈમ હું મહારાજ નતો ને, જાત સહી કરી પેલા રજિસ્ટ્રારને 200 રૂપિયા આપ્યા. નો શરણાઈ, ના લગન ગીત, ના ગણપતિ. અને એ લગ્ન જીવન 40 વર્ષનું દાંપત્ય જીવન ફલશ્રુતિ સ્વરૂપે સૌથી મોટો દીકરો ઉર્જિત, શકુન એટલે મૂળ, બીજા નંબરે ઉર્જિત અને ત્રીજા નંબરે ઈશિતા. આજે ઈશિતા એનો શ્રવણ બનીને રહી છે દીકરી. એમના મિસ્ટર ફોરેન છે, પણ એ કહે છે ના મારે જવું નથી, મારા પપ્પાની સાચવણી મારે કરવાની છે. એમ કહેવાય ને કે કવિ કલાપી હતા ને, એમને દાંપત્ય જીવનમાં થોડું આવું દીધું. જેમ રાજા ગોપીચંદ, ભરતુહરી, આ બધાને સંસારમાં કંઈક ને કંઈક કટારી જ સાચી છે. એનું નામ જ સંસાર. जीवन में सफर में तुझको साथी की जरूरत होगी, साथी की जरूरत होगी. कैसे दिया बिन बाती जलेगी ये कैसी, तेरे पथ में पिया तेरे पथ का दिया तेरे संग में जलाती रहूंगी. तेरे साथ चलूं या न चलूं तेरे साथ तो जाने दे. 40 વર્ષનું દાંપત્ય જીવન. અને એ ઉમા કૈલાસવાસી થયા. દીપકભાઈ પણ એમણે જે સાચવી લીધું છે, આ થોડા ક્રોધી ખરા. ઈશિતાબેને એટલે એમના દીકરીએ મને થોડુંક જે વાતચીત કરી એના આધારે કહું કે એ મમ્મી પીટીસી એટીડી થયેલા. જો હજુ એક જ ટોપિક પર હું ચાલુ છું, હજુ તો 10 ટોપિક બાકી છે અને 6 ને 15 થવા આવી છે, બરાબર. તો એ ઉમાબેને જેમને સાચો એમ કહેવાય કે કોલસા વીણી લાવે બાળપણમાં મમ્મીને મદદ કરે,
અને અહીંયા પણ આ તો માત્ર શિક્ષક તરીકે જ નોકરી બજાવે, શિક્ષકમાં અવ્વલ, પણ ઘરકામમાં ઉમાબેન જ બધું કરે, શાકભાજી લાવવાનું, બે થેલી દૂધની થેલી લાવવાની, એટલા સુધી કે એમના કપડાં પણ એ જ પસંદ કરે, ચપ્પલ પણ આ માત્ર શિક્ષક તરીકે કરે. આ એમનું પ્રેમ ગાથા બંને આવી ગઈ. અને સાહસ ગાથામાં તો શું કહી ખબર છે? અંબા આ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ નડિયાદ, હવે હું એ જ કહું છું કે આ હાઈસ્કૂલનું ક્રેડિટ એટલું બધું છે કે ત્યાં ભારતના સ્વતંત્ર ભારતના ઘડવૈયા એવા સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં ભણેલા, એમની દીકરી ત્યાંના મેનેજમેન્ટ, મણિબેન પટેલ ત્યાંનું મેનેજમેન્ટ. અને હજુ તમને ક્લોઝ રિલેશન આપું તો સરદાર વલ્લભભાઈ પટેલના પપ્પા જે ખરા ને, કદાચ પપ્પા જ ને, ઝવેરભાઈ, હા ઝવેરભાઈ, એ આમના પત્નીના મમ્મીના ભાઈ થાય. એટલે સરદારભાઈ પટેલ સાથે ગરબો કરો ને, તો આ બધા સંસ્કાર. હવે નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલમાં એ હાયર સેકન્ડરીમાં, અરે એ સમયની 11મા ધોરણ સુધી ભણાવવા લાગ્યા. અને પછી જે અભ્યાસ કરતા ગયા એમાં ડબલ MA અને પછી PhD થયા. વિચાર કરો સારું, ક્યાંક ને ક્યાંક કિસ્મત કહીએ, પુરુષાર્થ તો ખરો જ, બરાબર છે. અને સાથે સાથે એમણે જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચલાવી, રાજ્ય કક્ષા સુધી એમણે વિદ્યાર્થીઓને પહોંચાડ્યા, ગરબા હોય, રાસ હોય, બધામાં. હવે દીપકભાઈ નામ કેમ પડ્યું એની પણ હવે આપણે વાત કરીએ કે સરદાર પટેલ હાઈસ્કૂલમાં 3 ડાયા ભાઈ સ્ટાફમાં બેસીએ તો એટલે પછી આચાર્ય બૂમ પાડે, ડાયાભાઈ જરી આવજો ને, એટલે 3 ડાયાભાઈ ત્યાં ઉપસ્થિત થાય. એક ડાયાભાઈ સહયોગી, એક બીજા ડાયાભાઈ અને આ ડાયાભાઈ. પછી આચાર્ય એટલે આચાર્ય એ કે ડાયાભાઈ પટેલ સાહેબ, આપણે જે રાસ ગરબાની તૈયારી કરવાની હતી એના જે આપણે વિદ્યાર્થીઓની યાદીને બધું બની ગયું. એટલે ડાયાભાઈ કે હા સર, ઓકે, થઈ ગયું છે, બરાબર છે. એટલે હાલું ડાયાભાઈને થાય કે સારું આવું વારઘડી કેમ બને છે. એટલે પછી એમણે તો શું કર્યું કે રાજકોટથી ફોર્મ મંગાવ્યું, રાજકોટથી ફોર્મ ભરાવીને એમાં દીપકભાઈ મંગળદાસ પટેલ નામ ટ્રાન્સફર માટે અરજી આપી. એમાં જરૂર ડોક્યુમેન્ટ્સ પણ ભીડી દીધા અને એમ આપણા ડાયાભાઈમાંથી દીપકભાઈ બન્યા. હવે દીવાદાંડી કેમ બનાવે ધ્યાન રાખો, હવે સમય પ્રમાણે ચાલીશું. તો આ પુસ્તક જે બનાવવાનું એક જ કારણ કે પહેલી વાત તો એક કે વિદ્યાર્થીઓએ સંઘર્ષ કરવો જરૂરી છે. જો તમે સંઘર્ષ નહીં કરો તો કશું જ તમને પ્રાપ્ત નહીં થાય. બીજું કે તમે ગુણાનુરાગી બનો. ગુણાનુરાગી એટલે અહીંયા ઘણા પ્રતિનિધિઓ બેઠા જ છે કે દરેક વ્યક્તિમાં સત્વ, રજસ અને તમસ ગુણ હોય છે. તો સત્વ એને આપણે ધ્યાન રાખીએ. મારામાં શું છે, પ્રવીણ દાદામાં શું છે, અમરીશભાઈમાં શું છે, હાથીજીમાં શું છે, ગણપતિ, એ બધું માઇક્રોસ્કોપિક દ્રષ્ટિ. અરે એટલે સુધી કે કામવાળી એમના ઘરે આવે એનામાં કયા સર્વગુણ છે એનું પણ ધ્યાન રાખે. અને એમાંથી એક પુસ્તકનું સર્જન થયું, સફળતાના જીવન સૂત્રો. એમાં 21 વ્યક્તિઓના જે સ્લોગન હોય, હા દાદા, આ પુસ્તિકા પણ એમાં દરેકે દરેક વ્યક્તિના રિયલી જે ગુણો છે એનું આલેખન કર્યું છે. દાખલા તરીકે કર્મ એ જ ધર્મ, આ બેઠા પ્રવીણ, અનુગ્રાહી આ બેઠા. અને મારી વાત કરું તો તમને અત્યારે મારો અનુભવ થતો હશે, સહજતા, સરળતા અને સ્વસ્થતા એ જ સુખી જીવનની ચાવી. આ મારું અંગત સૂત્ર છે, એનું માનું છે, રીતે જીવું છું. તો આવા ગુણાનુરાગી બનવું એ આપણું જીવન છે. તો નંબર 2 કે આપણે ગુણાનુરાગી બનીએ, બરાબર છે. સૌનામાં રહેલું સાત્વ શોધીએ અને આપણે આવા કંઈક ગુણાઓને બિરદાવતા રહીએ. એ જ અભ્યર્થના સાથે હજુ ઘણું બધું બોલવાનું છે. હા, છેલ્લી વાત કરજો, સારામાં સારી મારે જે કરવી છે તે.
છેલ્લું ચેપ્ટર લખવામાં થોડી એમને મૂંઝવણ થતી હતી. અમરીશભાઈ કે દીપકભાઈ તમારું હવે ભાવિ જીવન શું છે? એ કહે જ નહીં કશું જ, એ કહે જ નહીં. એટલે પછી મેં મારી જાતે જ તૈયાર કર્યું કે ચાલો છેલ્લું પ્રકરણ હું મારી રીતે લખું. તો છેલ્લું પ્રકરણ છે ભાવ, ભાવિ અને ભક્તિ યાત્રા. સાહિત્યકાર હોવું એ માં સરસ્વતીનું અદ્રશ્ય વરદાન છે. શિક્ષક હોવું એ સામાજિક વરદાન છે. સાહિત્યકાર અને શિક્ષકનો સમન્વય થાય એ તો પ્રકૃતિનું સર્જન ગણાય. ક્યાંક ને ક્યાંક વ્યક્તિના આચાર, વિચાર, વ્યવહારથી વ્યક્તિત્વ ઘડાય છે. જેની પ્રકૃતિ એટલે કે વ્યક્તિત્વની આભા બાળપણથી ધાર્મિકતાના રંગે રંગાયેલી હોય તેવા વ્યક્તિ જીવનભર સંઘર્ષ કરી સાત્વિકતા પ્રાપ્ત કરે છે. જીવત્વમાં શિવત્વનું ઉમેરણ કરવા માટે જો આપણે જીવીએ તો જીવન સાગરનું મંથન તો કરવું જ પડે ને. ડૉક્ટર દીપકભાઈ સંઘર્ષ અને શ્રમના હિંચકા ખાતા જે એમણે પ્રાપ્ત કર્યું છે અને એ જે વિચારે છે દરેક વ્યક્તિના હૈયામાં સુર અસુરનું ઉદધી વલોણું વલોવાયા કરે છે. જીવન સાગરમાં આજીવન આ વલોણો વલોવાયા જ કરશે. રજસ, તમસ અને સત્વના વલોણામાંથી નીકળતા 14 રત્નો દીપકભાઈ પ્રાપ્ત કરવાની મથામણામાં પડ્યા છે, જેમાંથી કેટલાક રત્નો પ્રાપ્ત થયા છે. વિષ જે બાળપણથી કડવા ઘૂંટડા ગળવા પડ્યા, બળિયાના જીવલેણ ઘા, મોટા દીકરાનું અકાળે અવસાન, સંકુતનું અકાળે અવસાન થયું નડિયાદમાં. ઘણી બધી ઘટનાઓ છે એમના જીવનમાં. નડિયાદમાં ચોરી પણ એમના બંગલોઝમાં થઈ. જીવનસાથી ઉમાનું જીવનસાથ છોડી શ્રીજી ધામમાં જવું, યુવાવસ્થામાં કંઈક ચીજ વિશામાં અટવાવું અને આ બધું એટલે એમને વિષ પ્રાપ્ત થયું. કામધેનુ સર્જક તરીકે પ્રતિભા સંપન્ન બનવામાં સતત સ્વામિનારાયણના આશીષ મળતા રહ્યા. ડોક્ટરેટ બન્યા અને સાહિત્યકાર સફળતાને વળ્યા. ઉચ્ચૈશ્રવા ઘોડો, ધ્યાન રાખજો હું 14 રત્નોનું નામ આપું છું જે સમુદ્ર મંથનમાંથી પ્રાપ્ત થયા. ઉચ્ચૈશ્રવા ઘોડો, ઘોડો પોતાના સંકલ્પોને ગતિ આપવા માટે પડકારો ઝીલતા રહી સાહિત્ય તથા સામાજિક ક્ષેત્રે તેઓ તેજ ગતિથી દોડતા રહ્યા. ઐરાવત, પ્રગતિની ગજચાલથી આગળ વધતા રહ્યા. ઈર્ષાળુ માનવી રૂપી કૂતરાઓને આગળ ભસતા મૂકી પોતાની ચાલથી પ્રગતિ કરતા રહ્યા. લક્ષ્મી, સરસ્વતીની સાધના કરતા રહ્યા. પરિણામે સાત્વિક ધન સંપત્તિની પ્રાપ્તિ થવા લાગી. સમાજમાં દાન ધર્મથી દીપકનું અજવાળું ચોમેર ફેલાયું. વારુણી એટલે દારૂ, મદિરા. માત્ર કેફી પીણું નથી, દીપકભાઈને પણ મહત્વાકાંક્ષા થોડા ઘણા અંશે ગર્વ, સ્વાભિમાન જેવા તામસી તત્વની મદિરા પીવાઈ જતી. અપ્સરા, રંભા, જીવનમાં એવા પણ સંજોગો આવે જેમાં વિષય વાસના, પ્રસિદ્ધિ, જંકના કંઈક ને કંઈક પ્રાપ્ત કરવાની લાલસા રૂપી અપસરા પણ એમને ભેટવા લાગી. ચંદ્રમા, દીપકભાઈ પોતે સળગતા રહી અન્ય મિત્રો સ્વજનો માટે ચંદ્રમાની જેમ શીતળ અજવાળો આપતા રહ્યા. કૌસ્તુભ મણિ, દીપકભાઈને જીવન સાગરના મંથનમાંથી સન્માન, પ્રતિષ્ઠા, પ્રતિભા, પરમ તત્વની ઉપાસના જેવા તેજોમય સાગરમાંથી કૌસ્તુભ મણિ પ્રાપ્ત થયા. પારિજાત વૃક્ષ, સ્વામિનારાયણ બાપાની અભિદ્રષ્ટિથી શ્રદ્ધા અને પુરુષાર્થના સમન્વયથી સુગંધરૂપી પારિજાત વૃક્ષના પુષ્પો સૌરભ સમાજમાં ફેલાવા લાગી. હવે છેલ્લા જે બાકી રહ્યા એની થોડી ઇન શોર્ટ વાત કરી લઈએ. કલ્પવૃક્ષ, માંગ્યા વિના મળે એનું નામ કલ્પવૃક્ષ. જે કંઈ ઓળખ મળી તે સહજ રીતે એમણે સ્વીકારી અને કલ્પવૃક્ષ તરીકે માનવાની એમની વૃત્તિ થઈ. પંચજન્ય શંખ, સૃષ્ટિના પોષક વિષ્ણુના હાથમાં શોભતો પાંચજન્ય વૃક્ષ સ્થળ પર શોભે. કૌસ્તુભમણિ, જીવનસાગરના કિનારે ઝળહળતા આવા દીપકભાઈ. અને છેલ્લે ધન્વંતરી અને અમૃત કુંભ, પરમ તત્વની ઝાંખી એ જ આપણા સૌના જીવનનું લક્ષ્ય છે. ધન્વંતરી એટલે પરમાત્મા. ધન્વંતરીના હાથમાં રહેલો અમૃત કુંભ અને એને ઓળખીને અમૃત કુંભ અમૃતપાન કરાય તો સતાયુ થવાય. આ આત્મા અને પરમાત્માની વાત છે. ધન્વંતરી એટલે પરમાત્મા, અમૃત કુંભ એટલે આત્મા. આત્મા પરમાત્માનું મિલન સતાયુ થાય ત્યાં સુધી આપણે વિચારવી જોઈએ. આપ સૌએ મને સાંભળ્યો, સ્વીકાર્યો, अनुभव ये बदल तहे दिल से आपका मैं शुक्रिया अदा करता हूं. थैंक यू. ખૂબ જ સરસ એક કલાકારે પોતાની ભૂમિકા ભજવી.
વાત કરી 21 જણને સિલેક્ટ જે કર્યા, પસંદ કર્યા, એમાં ગિરી સાહેબ પાછળ બેઠા છે, અમારા નાઈ સાહેબ, વસંતભાઈ દવે, હું, આવા બધા એમને જે નજીકમાં લાગ્યા એમાંથી સીમાબેન, એમાંથી એમને જે લાગ્યું ને એમનો ખાલી થોડો પરિચય આપે છે અને પછી એમનામાં ગુણ શું દેખાયો એમને એનો એમને કર્યું છે. એટલે આવી રીતે બી પુસ્તિકા એમને બનાવી છે. વિચારો આવું કોઈ કરે? હું જરા દીપકભાઈને વિનંતી કરું કે તમે 4-5 મિનિટ જે કંઈ કહેવું હોય તો તમે પોતાનો પ્રતિભાવ જરાક આપો. આપણે લેખકનો સાંભળીએ તો આપણને ખૂબ જ ગમશે. સામે બેઠેલા શ્રોતાગણો અને વિદ્વાનોને નમસ્કાર, અને મારી સાથે બેઠેલા મારા મિત્રો પ્રવીણભાઈ, અમરીશભાઈ, ડૉક્ટર, છેલ્લા 25 વર્ષથી બોલવાની પ્રેક્ટિસ નથી. ઘણું બોલ્યો, શિક્ષક, આચાર્ય બન્યો, સાહિત્યનું બધું કામ કર્યું, ખૂબ બોલ્યો. એટલે બોલવાની પ્રેક્ટિસ નથી, છતાં ગાણી ગયેલી ભાષામાં સંક્ષિપ્તમાં થોડીક વાત કરી લઈશ. જીવન ચરિત્ર વસંતભાઈ દવે લખ્યું એ 100% સાચું છે. 1% ખામી નથી. કેટલીક વસ્તુ તો મેં એમને કહી નથી, ન કહેવાય એવી, કારણ કે થોડી મર્યાદા હોય ને. પણ વસંતભાઈની યાદશક્તિ સારી છે, અને એ બધા જ જ્યાં જ્યાં હું ભણ્યો, જ્યાં ગયો, એમનું અમરીશભાઈ સાથે મુલાકાત પણ લીધી. એટલે મારા જીવન વિશે હું કશું કહી શકીશ નહીં, પણ એટલું ચોક્કસ છે કે સંઘર્ષ વિના કદી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જેટલું વધારે સંઘર્ષ એટલા તમે ઊંચા આવી શકો. કેમ કે ખાવાનું નહોતું મળતું કાશીપુરા, એટલે મંદિરમાં મૂકી દીધો લાડવો ખાવાના. મને પણ લાલચ હતી ખાવાની, અને ત્યાં રહ્યો. અને તમે સાંભળ્યું 11 વર્ષ ને 2 મહિના સુધી તો હું ભણ્યો નહોતો, પણ પછી બહુ ઝડપથી 1લું, 2જું, 3જું સાથે કરેલું, અને છેલ્લા 8મું 9મું. અને ખૂબ જ પછી એક ખ્યાલ રહેતો હતો કે ગરીબાઈ છે, ભૂખે મરવાનો વારો છે, પરિવારમાં પણ ગરીબાઈ છે, એટલે ભણવું તો જોઈએ જ. ખૂબ ભણતો હતો. કેટલી વાર સ્વામી લાઈટ બંધ કરી દે એટલે જાહેર જગ્યાએ જઈને ભણવું. ભણવાના વિરોધી હતા, કે સાધુ બની ગયો, બીજી વાર સાધુ બનાવવાના હતા, અને મારે ભણવું હતું, નોકરી કરવી. એ ઠીક છે, ભણ્યો, અને 7 વાર ગ્રેજ્યુએટ થયો, 2 વાર MA થયો, PhD થયો. હિન્દીની ભારતની બધી સંસ્થાઓમાં, ગુજરાત વિદ્યાપીઠથી માંડી બધી સંસ્થાઓની હિન્દીની છેલ્લી પરીક્ષા SSC પહેલાં પાસ કરી. એ બધું મહત્ત્વનું નથી મારા માટે, ઈશ્વરની કૃપા અને મહેનત. બાકી બહુ બુદ્ધિશાળી હું હતો, બહુ યાદશક્તિવાળો હતો, એ ખોટું. બીજો નંબર આવતો તો એ એક જ વાર વાંચતો હતો, અને પહેલો નંબર મારે 8-8 વાર વાંચવું પડે. ચોપડીની અંદર 8 મીંડા હોય, એટલે આખી ચોપડી 8-8 વખત વાંચતો હતો. મતલબ કે બુદ્ધિશાળી તો પેલો યાદશક્તિવાળો, બીજો નંબર આવે. અને ખૂબ મહેનત કરતો હતો, અને એના પરિણામે આજે તમારા જેવી સંસ્થા, આ સંસ્થા સન્માન કરે. બાકી છેલ્લા 5 વર્ષથી કોઈ સન્માનપત્ર પ્રાપ્ત કરતો નથી, લેતો પણ નથી. પણ મને એવી ઈચ્છા ખરી કે વડોદરામાં બધા ઓળખે મને, એટલે આ સંસ્થાને ખૂબ અભિનંદન, એમના હોદ્દેદાર બ્રહ્મભટ્ટને પણ અભિનંદન. અને તમે એથી વધારે કે તમે કોઈના જીવનચરિત્ર વિશે શાંતિથી સાંભળ્યું, એ પહેલી વાર મને લાગ્યું. કંઈ કોઈને કોઈના જીવન વિશે કંઈ સાંભળવાનું ગમતું નથી, પણ તમે શાંત રીતે સાંભળ્યું. મુખ્ય ઉદ્દેશ તો એ જ છે આ પુસ્તકનો, દીપકભાઈનો દીવાદાંડી પુસ્તકનો ઉદ્દેશ તો એ જ છે કે સંઘર્ષ કરો, આગળ આવો, સારા વિચાર કરો. એ પ્રેરણા મળે એટલા માટે અમરીશભાઈ અને એમના આગ્રહથી, ખૂબ આગ્રહથી આ પુસ્તક
લખ્યું અને મારી માહિતી લીધી. બરાબર. અમે પ્રવીણભાઈ વિશે લખવા બહુ જ પ્રયત્ન કર્યો 3-4 વર્ષથી. અમરીશભાઈએ કર્યો, મેં કર્યો, પણ એ માનતા જ નથી કે ના મારે લખવું જ નથી. એ મૌન રહીને બધી સેવા કરે છે. એટલે પણ હું તો ચૂકી ગયો કે વાત સાચી છે, કોઈને પ્રેરણા મળતી હોય તો ભલે લખો. એટલે આ સંસ્થાને ખૂબ પહેલી વાર હું 7 વર્ષથી વડોદરા આવ્યો છું માણેજામાં. પહેલી વાર બહાર નીકળ્યો, આ સંસ્થાએ પહેલી વાર મારું સન્માન કર્યું. એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. મને સહન કર્યો તે બદલ આભાર. જીવનની સુગંધ એ જ માણી શકે જેમની પાસે ખીલવા અને ખરવાની ક્ષણોની વચ્ચે મહેકી જવાની આવડત હોય છે. એ જ લોકો ખીલી શકે. શ્રી દીપકભાઈ એમાં ખીલેલા છે. આટલી ઉંમરે પણ આટલા સોહામણા લાગે છે તો યંગ એજમાં ને નાના બાલકા સદો કેટલા હશે? દેવાનંદ જેવા ગણી શકાય આપણે. અને શ્રી અંકુરભાઈ એક વસ્તુ કહું, આવી સરસ સત્ય કથા આપણા વડોદરામાં અને આવી વ્યક્તિઓ પાસે પડેલી છે અહીંયા બધા. અને આપણે પરદેશીઓના લેખકોને બધું વાંચ કરી અને આપણે એમને શોધી છે અને એના ઉપરથી આપણે ઉદ્દેશ લઈએ છીએ. ખરેખર ખૂબ જ સારી વાત છે કે શ્રી દીપકભાઈને અત્યારે આપણે એ કરીએ છીએ. આપણું પોતાનું પણ એક ગૌરવ છે. મંગલદાદા એમના પપ્પા છે ને છાસ વેચતા હતા મિયાગામ કરજણની વચ્ચે. એની અંદર એક કુટુંબ જીવન નિર્વાહ ચાલે. તો તમે વિચારી શકો છો આવું જીવન એમાંથી પસાર કર્યું છે. કક્કો બારખડી ક ખ ગ આના પર એમને ચોપડી લખી. ક એટલે એના જે સારા વાક્યો કથી શરૂ થતા હોય એવી રીતે રાખ્યા, ખથી શરૂ થતા હોય એ રીતે રાખ્યા, ગથી શરૂ થાય એ રીતે રાખ્યા. એવી એમને પુસ્તિકા બનાવી ક ક ગ ઉપર, જેથી કરીને લોકોને કક્કો બારખડી આવડે. હવે કક્કો બારખડી આપણે જ ભૂલી ગયા છે, શિક્ષકોને પણ નથી આવડતી, તો ભાઈ છોકરાઓને ક્યાંથી આવડવું? અને આપણે કહીએ છીએ ગુજરાતી ભાષા બચાવો. એમને છે તે અબકડ એ એટલે અર્જુન, બી એટલે બલરામ, આવી રીતે બારખડી પ્રમાણે આપણે શિવસેનાએ બનાવી છે. એના ઉપર પણ એ લખાણ કરવાના છે, જેથી કરીને લોકોને ખબર પડે કે અર્જુન કોણ છે. જિજ્ઞાસા થાય એ ફોર અર્જુન. આનું પર એક પુસ્તિકા બનાવી રહ્યા છે. લખવાનું એમને ખૂબ જ ગમે છે. કાંઈ ને કાંઈ એ લખતા જ હોય. જ્યારે પણ હું માને છે મારે નજીકમાં જ રહે છે. છેલ્લે ખાલી શ્રી આભાર વિધિ કોઈ પહેલા ખાસ આભાર માનું છું, કારણ કે જ્યારે હું રાઇટિંગ વર્ક કરતો હતો ને ત્યારે આ મારી પત્ની કોકિલા અને મારો સન એ બંને મને ખૂબ સપોર્ટમાં રહ્યા હતા. અને મારો નાનો ભાઈ વિજય આજે આવ્યો છે. આ જ રીતે આવતા રહેજો, મળતા રહીશું. આપ સૌનો ઋણ સ્વીકાર કરો. થેન્ક યુ. કુટુંબીજનો છે, આપણો પ્રેમ અને લાગણી હોય એટલે આવે જ. આવો સરસ એ હોય એટલે હું શ્રી જગદેવભાઈને જરા વિનંતી કરું કે એ આપણા નિયામક છે સંસ્થા સરદાર પવન ટ્રસ્ટના. એનું જરા આવકાર પ્રવચન રહી ગયું છે, પણ એમને પોતાને કહેવું છે 2 મિનિટ. જરાક તમે લો. સરદાર પવન ટ્રસ્ટ અને ગ્રંથ પુરુષના ઉપક્રમે આજે યોજાયેલા 970મા મણકાના સર્વ પધારેલા સાહિત્ય રસિકો અને મુરબ્બી કટેરિયા સાહેબ, દ્વિવેદી સાહેબ, ડૉક્ટર હાથી સાહેબ, રાજેશભાઈ, સર્વને હૃદયનો ભાવપૂર્વક આવકારું છું. અને સર્વએ જે અમારા પ્રોગ્રામને દીપાવ્યો છે એ બદલ હૃદયનો ભાવપૂર્વક આભાર માનું છું. જય શ્રી શ્રી રજનીકાંત કટારે સાહેબને 2 મિનિટ કહેવું છે. કરીએ 2 મિનિટ જરા રજનીકાંત કટારે સાહેબ તમે જરા બોલો. લગભગ એટલો જ છે એવો જ છે, પણ હું એ વાત આત્મકથાની આત્મશ્લાઘા નથી કરતો. મારા શ્રોતાજનોને કહું છું ને એક તમે ના આ આધ્યાત્મિક સંસ્કાર ગ્રંથાવલીના પુષ્પ 1, 2, 3, 4 આપને મળ્યા છે. તમને તકલીફ ના પડે. 5મું પુસ્તક આપને સૌને ગર્વ થાય, ગ્રંથગોષ્ઠીને ગર્વ થાય એવું એના મૂળ કાર્યકર્તાઓમાં એના 2 બહેનો
પોતાના દિવંગત ભાઈ માટે 25,000 રૂપિયા દઈને 1,000 પુસ્તક છપાવે એ 5મું પુષ્પ આજે એમના હાથે આપને મળવાનું છે. 6ઠું લખાઈ રહ્યું છે. અને આનંદની વાત એ છે કે મુંબઈથી, અમદાવાદથી અને દીપક પ્રકાશન રાજકોટથી આ 5 અને 6ઠું જે અત્યારે લખાઈ રહ્યું છે ને છપાઈ જશે 1 જુલાઈના, એ 6 પુસ્તિકાઓનું એક પુસ્તક રૂપે પ્રકાશન કરવાનું એમણે સામેથી ઓફર કરી છે. એ આપણે માટે આનંદની વાત છે. 5મું પુષ્પ આપ બેન પાસેથી, શિલ્પાબેન પાસેથી લેતા જજો. છેલ્લા જતી વખતે બસ એટલી જ વાત. શ્રી આથી સાહેબ 2 મિનિટ જરાક વસંતભાઈ આપણે માઇક તમારું. વસંતભાઈએ જન્મજાત શિક્ષક 66 પૂરા કર્યા, બરાબર ને? હા 66 પૂરા કર્યા. યસ. એટલે આપણે બધા એમને નો અભિવાદન કરીએ. બાર બાર દિન યે આए, बार बार दिन ये जाए, तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू वसंत भाई, हैप्पी बर्थडे टू यू. तुम जियो हजारों साल, साल भर जियो 50,000. हम भी अगर बच्चे होते, हम भी अगर बच्चे होते, नाम हमारा होता बबलू डबलू, खाने को मिलते लड्डू, तो दुनिया कहती हैप्पी बर्थडे टू यू, तो दुनिया कहती हैप्पी बर्थडे टू यू. આજે પહેલી વાર આ બર્થડે બધા તમારી સાથે ઉજવું, મોં ગળ્યું કરજો અને આશીર્વાદ આપજો. હવે વસંત ખીલી ના લાગ્યું તમને? જો પંખા બંધ કર્યા તો ખબર પડે આપણને. એક બીજા પુસ્તકનું નામ છે ને એ દીવાદાંડી એટલા માટે છે કે અમે તો ગમે ત્યારે હાસ્ય શોધીએ. દીવાદાંડી એટલા માટે છે કે દીપકભાઈના ભીમ કાર્ય આગળ બધાની દાંડી બોલ, એટલા માટે દીવાદાંડી છે. બરાબર? અને વસંતભાઈને સાંભળવા એક લાહો છે અને દીપકભાઈને સાંભળવા પણ લાહો છે. પણ એમના લેક્ચરમાં એક વસ્તુ ઉમેરવાની રહી ગઈ. સુનિલ દત્ત અને નરગિસને ત્યાં જ પ્રેમ થયેલો. એમાં આગનો સીન આવે, આગનો સીન આવે છે અને બચાવવા ગયા ત્યારે બીજું મહેબૂબ ખાન જ્યારે ગુજરી ગયા ત્યારે ડેડ બોડી ત્યાં લાવવાનું. અને મહેબૂબ ખાને કેટલાય છોકરાઓને, સરારમાં કેટલાય છોકરાઓને મહેબૂબ પોતાના સ્ટુડિયોમાં નોકરી અપાવી. આ મોટું મેં પોતે પણ સરાર જોયેલું છે. આપણે ડૉક્ટર ભીખુભાઈ પણ ત્યાં ગ્લોબલ હોસ્પિટલ ડૉક્ટર ભીખુભાઈ. નમસ્તે. સાહેબ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌમાં અને મારામાં આજના દિવસ પૂરતું એક વિરોધાભાસ છે. આપે વસંતભાઈ સાહેબને અત્યારે કે થોડા વર્ષોથી સાંભળ્યા, હું બાળપણથી સાહેબને સાંભળતો આવ્યો છું. મારા પ્રથમ નાટ્ય શિક્ષક મારા પિતાજી, અને એના પછીની નાટ્યની તાલીમ મને વિધિવત રીતે દવે સાહેબે આપી છે. અવાજ, અભિનય અને નેતૃત્વ, આ ત્રણેય ગુણો મારામાં કેળવવામાં દવે સાહેબનો પણ ફાળો છે. અને આભાર માનવા કરતાં એ ભાર લઈને ફરીએ એવું મને લાગે છે. એટલે હું આભાર નહીં માનું, હું અભિભૂત છું અને એવું જ રહીશ. સાહેબ, 1994, 95, 96 એ વર્ષોમાં આપણે જે રીતે સાંભળ્યા હતા, સીડી ચડતા ચડતા મને થયું કે હાશ, ફરી વર્ગખંડમાં પાછો આવીશ. થોડો મોડો આવ્યો, પણ અનુભૂતિ નીચેથી લઈને ઉપર આવે. અને મજાની વસ્તુ એ છે કે શિક્ષક આજીવન શિક્ષક રહી શકે. એક હજી થોડો તાજો ભૂતકાળ છે અને બીજો થોડો વધુ ભૂતકાળ છે, બંને બાજુમાં બેઠા છે. સાહેબે કહ્યું કે હું બોલવાનો મહાવરો ચૂક્યો છું, પણ સાહેબના પ્રવચન દરમિયાન તમને ક્યાંય એવું લાગ્યું કે મહાવરા વગર બોલતા હતા? એટલે શિક્ષક આજીવન શિક્ષક હોય છે. બોલવાનું શરૂ થાય પછી એ વેગ, એ ગતિ, એ શબ્દો અને એના અર્થ પકડાય છે, ઝીલાય છે અને એ પરીક્ષા ખંડ અને ત્યાર પછી જીવન સુધી પણ જાય છે. આત્મકથાઓ,
ગુજરાતીમાં ઘણી લખાઈ. આપણે નર્મદની આત્મકથા વિશે વાત કરી છે. આપણે મહાત્મા ગાંધીજીની આત્મકથા વિશે વાત કરી છે. અને આત્મકથા એક જ હોય, એમાં સત્ય હોય અને એ બીજાને સ્પર્શે. કટારિયા સાહેબે કહ્યું કે આપનું ને મારું જીવન એક સરખું. આપણે મહાત્મા ગાંધીના સત્યના પ્રયોગો વાંચીએ તો બાળપણમાં આપણે કરેલી પણ એકાદ ભૂલ આપણને યાદ આવી જાય અને મન થાય કે ક્યાંક કોઈકને જણાવી દઈએ ભાર હળવો કરવા માટે. એટલે આત્મકથાઓ લખાય અથવા કહેવાય એ જરૂરી છે. ભાર હળવા કથા હોય છે, એ ભાર લઈને ક્યાંય જવાનું હોતું નથી. એટલે આત્મકથાઓ લખાય અથવા કહેવાય એ જરૂરી છે. દીપક દીવાદાંડી થાય અને એના અજવાળે જે પણ વહાણ માર્ગ ચૂક્યા છે તે ફરીથી પાછા પોતાના માર્ગે આવે અથવા તોફાનમાં અટવાયેલા વહાણને રસ્તો જડે અને ઘણા જીવ બચાવી શકાય. એ જ આજના દિવસની ફલશ્રુતિ, એ જ અભ્યર્થના. આપ સૌનો આભાર. અરે વડને ગેલનો રાજવી અને નરેન્દ્ર મોદી એમનું જ નામ. અરે હીરાબા માનો બેટડો, એને ભારત ઉપર બહુ ભાવ. કેશુભાઈ છે બોલે ખુરાના, हाय राम मोदी का है जमाना, नामुमकिन है उसको हटाना. हाय राम मोदी का है जमाना, षड्यंत्र कोई भी नहीं काम आया, कदम उसका कोई नहीं रोक पाया. सोरठिया ने जाले तो बिछाया, सोरठिया ने जाले तो बिछाया. सोरठिया ने जाले तो अपना बिछाया, वाघेला ने पूरा जोरे लगाया. झुका लेकिन सबका निशाना, हाय राम मोदी का है जमाना. किया जो ये वादा ये करके दिखाया, कच्छ और भुज में वो पानी पहुँचाया. शहर में एक मोटा एक तीर्थ बनाया, सरस्वती नर्मदा संगम करा, कलयुग ना भगीरथ शयाना. हाय राम मोदी का है जमाना, केशुभाई से बोले खुराना. हाय राम मोदी का है जमाना. जय भारत. આભાર વિધિની જરૂર નથી, કેમ કે બંને વક્તાઓએ બહુ સરસ રીતે ચાલુ પ્રવચનમાં જ આભાર માની જ લીધો છે. છતાંય જે લોકોનો આભાર રહી ગયો છે ને રૂટીન છે આમ તો, એ સરસ મજાનું પ્રાર્થના ગીત બદલ ધવલભાઈનો આભાર. આયોજકમાં તો અમરીશભાઈ તો હોય જ છે, એટલે એમનો તો કાયમ માટે આભાર રહે છે. અને જે પરિવારજનો આવ્યા છે અને જે એમણે કહ્યું કે આજના વિષયને અનુરૂપ થોડું કહેવાનું છે, તો સાહેબની બે વાત મને સ્પર્શી ગઈ. વસંતભાઈએ રજૂઆત કરી એમણે પણ, કે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. એનો પૂરેપૂરો અમલ જો એમણે કર્યો હોય એવું મને લાગે છે. અને બીજું એમણે જે કહ્યું કે પરિશ્રમ, તમે મહેનત કરશો તો એમની આ જે ખેલદિલી એમણે રજૂ કરી કે મારા કરતાં હોશિયાર પેલો બીજા નંબરવાળો હતો, પણ એ એક જ વખત વાંચતો હતો અને હું 10 વખત વાંચતો હતો. એટલે આ નિખાલસતા આટલા સક્સેસ થયા પછી તો જે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે અહમને તજવો, એ પણ એમને સાર્થક કરી બતાવ્યું છે. એ બે વસ્તુ મને બહુ ગમીને આવા જ વ્યક્તિત્વો માટે મેં લખ્યું છે કે જે આટલા સરળ રહી શકતા હોય. કે ભલે ને ગગનનો સિતારો રહ્યો છું, ભલે ને ગગનનો સિતારો રહ્યો છું, છતાંય દિલથી તમારો રહ્યો છું. ભલે ને ગગનનો સિતારો રહ્યો છું, છતાં હું દિલથી તમારો રહ્યો છું. ઓકે અમરીશ, હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ, યશસ્વી ભવ, નિરામય ભવ અને સતાયુ ભવ. શરદ સતન જીવ. આપણે શ્રી દીપકભાઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ. અભિવ્યક્તિઓ બહુ ઓછી જોવા મળશે. આ જીવનની અંદર બધા ઊભા થઈ અને એમને
સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ પ્લીઝ. અને એમનું પુસ્તક ખૂબ જ સરસ છે, એ વાંચજો બધા. ખૂબ આભાર. પુસ્તકો